बड़ी खबर आ रही है गांधीनगर से, जहां गांधीनगर जिला पंचायत के प्रेसिडेंट और वाइस प्रेसिडेंट के नामों की घोषणा। राजेश कुमार पटेल प्रेसिडेंट और भरत भाई चौधरी बने वाइस प्रेसिडेंट। वहीं ककोल तालुका की पंसार सीट से राजेश भाई जीते। मनसा तालुका की सामो सीट से भरत भाई चौधरी जीतने वाले उम्मीदवार हैं। भारतीय जनता पार्टी हमारे ऊपर मोहड़ी मंडल से विश्वास मूक्यो से प्रमुख तरीके उपप्रमुख तरीके हमारी टीम ऊपर नागरिक अमारा पर विश्वास मूकी ने चूंटी नहीं आटलू मोटू पद आप त्यारे प्रमुख तो हमारी जवाबदारी है, एक जवाबदारी अनुरूपे भारतीय जनता पार्टी सनित कार्यकर पण छीए। ये साथे अमारू जिला पंचायत कामगिरी में जो प्रथम अमारू काम होय तो शिक्षण क्षेत्र की बात करूँ तो शिक्षण क्षेत्र ની અંદર बहुत अमुक जगह नबળી स्कूलों पण छे, अमुक जगह बहुत सारी स्कूलों से पण अमुक जगह बाळाओ छे आपणी दीकरीओने भणवानी शिक्षण ની અંદર अमुक टाइम थया पछी ए लोकोने बहार जवा आववानी मुश्केलीओ पण पड़ती होय छे। नबळा वर्गो न होवाना कारणे ए लोकोने शिक्षण छोड़वू पड़तुं होय छे। तो ए शिक्षण ना छोड़वू पड़े एना माटे अमारी आ जिला पंचायतनी टीम साथे राखी अने अमे अधिकारीओ साथे राखी अने एवुं सुंदर काम करशुं तो कोई पण शिक्षण ना छोड़वू पड़े। सुंदर शाळाओ सुंदर ओरडाओ अने शौचालय साथे ना मळे, दीकरा दीकरीओने अलग शौचालय होय एवुं पण अमे काम करवाना छीए। એ સાથે આરોગ્યની જ્યારે વાત કરીએ તો પ્રાથમિક અમારું પગલું આરોગ્યનું હશે। આરોગ્યની અંદર આપણા ઘણા બધા CSC સેન્ટરોની અંદર સગવડોનો અભાવ પણ છે, મકાનનો પણ અભાવ છે, તો દવાઓનો પણ અભાવ છે। તે જગ્યાએ અમારી જિલ્લા પંચાયતની ટીમ અધિકારીઓને સાથે પૂરતા ડોક્ટરો પણ સંપૂર્ણ કરશે। એ સાથે દવાઓનું પણ જે ખૂટતું કરતું હશે એ બધી જગ્યાએ અમે સંપૂર્ણ અમારો જિલ્લા પંચાયતની ટીમ સાથે અમે કામ કરશું અને એમને પૂર્ણ કરશું અને લોકોને સુખાકારી તંદુરસ્તી ચડવી રહે એવું અમે કામ પ્રાથમિક પહેલા કરવાના છીએ। એ સાથે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, આપણો જિલ્લો ડેવલપમેન્ટની વાત કરીએ તો ડેવલપમેન્ટની અંદર આપણે પહેલું તો ગુણવત્તાસભર કામ કરવાના છીએ। ગુણવત્તાનું કામ નહીં હોય તો અમે એને મંજૂરી આપવાના નથી અને કોઈ પણ જાતનો ભ્રષ્ટાચારનું કાર્ય કરવામાં અમે એના ઉપર પ્રતિબંધ લગાવીશું, રોક લગાવીશું અને એ સારા એવા કામ થાય અને ગામડાની કનેક્ટિવિટી થાય એ પ્રમાણેનું અમે રોડ રસ્તાઓનું આયોજન કરશું અને સારી અમારી જિલ્લા પંચાયતની અમારી જે ટીમ છે એ ટીમ પણ એટલી મજબૂત આવી છે। આ વખતે અમારા 25 સદસ્યો છે પણ અમારા બીજા 3 સદસ્યો પણ છે। અમારા કોઈ પણ જાતના વાદ વિવાદ સાથે કોઈ પણ વાદ વિવાદ નહીં રાખીએ અને દરેક સદસ્યોનું પોતપોતાનું જે કામ હશે ને એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું। દરેકને સાથે રાખીને ચાલીશું। સૌનો સાથ સૌનો વિકાસ એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા ગૃહ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે મંત્ર છે એ મંત્રને અમે સરિતાર્થ કરીશું। એના કોઈ પણ યોજનાઓને અમે અધિકારીઓ સાથે મીટિંગ કરી જે કઈ યોજનાઓ છે એને જમીન લેવલે લાવવાનો અમે પૂરો પ્રયત્ન કરશું। એવી અમારી જિલ્લા પંચાયતની ટીમ સાથે રાખીને કામ કરશું। જય હિન્દ, જય ભારત।